એડવોકેટ એસોસિએશનના પ્રમુખે સ્ફોટક નિવેદન આપ્યું। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યતિન ઓઝાનું સ્ફોટક નિવેદન। ન્યાયતંત્રમાં સરકારી તંત્રની દખલગીરી અંગે તેમણે નિવેદન આપતા કહ્યું કે ઇમરજન્સી કરતાં પણ ખરાબ હાલત હાલ ન્યાયતંત્રમાં થઈ છે। ન્યાય પ્રક્રિયામાં સરકારી દખલગીરી ચિંતાજનક છે। ન્યાયાધીશો ચિંતા મુક્ત થઈને કામ કરે તે ખૂબ જ જરૂરી છે। ન્યાયતંત્રમાં અત્યારે સૌથી વધારે ચિંતાની બાબત છે સરકારી દખલગીરી, અને એ લેવલે છે કદાચ મારી દ્રષ્ટિએ ઇમરજન્સીમાં પણ નથી। અને હવે મને એક ન્યાયમૂર્તિએ બીજી એક હાઈકોર્ટમાં કહ્યું હતું કે ડર સરકારનો નથી, ડર સુપ્રીમ કોર્ટનો છે। સરકારના કહેવાથી મને અહીંથી ઉચકીને સિક્કિમ મૂકી દેશે। અને એ જ ઉજ્જવલ ભુયાન સાહેબે કહ્યું છે 2 દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રીએ। વાત ખોટી નથી। ન્યાયતંત્રએ નિર્ભય થઈને કોઈપણ જાતની પરવા કર્યા સિવાય ગાંધીજીનું સ્વપ્ન અને ભારતના બંધારણને સાકાર કરે એવી તમામ ન્યાયમૂર્તિશ્રીઓને મારી હાથ જોડી વિનંતી છે।